FIRS રિટેલ ટ્રેડર્સ માટે સ્માર્ટ ઓર્ડર રજૂ કરે છે. ભારતના અગ્રણી ટ્રેડિંગ અને ઇન્વેસ્ટિંગ પ્લેટફોર્મ્સમાંના એક FIRSએ સ્માર્ટ ઓર્ડર્સ લોન્ચ કર્યા છે, જે રિટેલ ટ્રેડર્સને તેમની વ્યૂહરચનાઓ ચલાવવામાં વધુ કંટ્રોલ અને ફ્લેક્સિબિલિટી આપવા માટે રચાયેલ પાવરફુલ ટૂલ્સનો સમૂહ છે. સ્માર્ટ ઓર્ડર્સ સાથે, ટ્રેડર્સ ટ્રેઇલિંગ સ્ટોપ લોસ ઓર્ડર્સ, ઓટોમેટેડ એવરેજિંગ માટે સ્માર્ટ સ્ટેપ અને ઇન્ટેલિજન્ટ એક્ઝિટ વિકલ્પો જેવી સુવિધાઓને એક્સેસ કરી શકે છે, જે આજના ઝડપી અને અસ્થિર બજારોમાં તેમને સશક્ત બનાવવા માટે રચાયેલ છે. લોન્ચ પર બોલતા, FIRSના કો-ફાઉન્ડર અને CTO, યશસ ખોડેએ જણાવ્યું હતું કે, સ્માર્ટ ઓર્ડર્સની શરૂઆત સાથે, અમે છૂટક વેપારીઓ માટે વેપારને સરળ બનાવવા માટે એક મોટું પગલું આગળ લઈ રહ્યા છીએ. આ નવા સાધનો ખાસ કરીને અસ્થિર બજારોમાં વેપારીઓને વધુ નિયંત્રણ અને સુગમતા આપે છે. FIRS પર, અમે હંમેશા નવીનતા લાવવાની રીતો શોધીએ છીએ અને સ્માર્ટ ઓર્ડર્સ તમામ સ્તરે વેપારીઓને સફળ થવામાં મદદ કરવા માટે અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે. સામાન્ય રીતે સંસ્થાકીય વેપારીઓ માટે આરક્ષિત સુવિધાઓ લાવીને, અમે અંતરને બંધ કરી રહ્યા છીએ અને દરેકને વધુ બુદ્ધિપૂર્વક અને કાર્યક્ષમ રીતે વેપાર કરવાની ક્ષમતા આપી રહ્યા છીએ. Actually, Gujarati crowd is the most well-known crowd when it comes to trading and investing. They are the first ones to, and we also see that most of our traders also come from the Gujarat belt. In fact, they are among the top 3 states for trading for us as well. And in India, they are one of the top 5 states for entire retail trading. I think that the equity markets are here to stay. The equity markets are definitely going to increase over a period of time. F&O markets also are evolving, but we feel that the number of traders who have come into the market now are going to stay, but they need more and more trading facilities, and that's what we are here for. Sir,